ટાટાની ગાડીઓ સારી અને મસ્ત જ આવે. પ્રોબ્લેમ ખાલી એક જ થાય આફ્ટર સર્વિસમાં. કારણ કે ગાડી માનો કે એકવાર શોરૂમે ગઈ એટલે 5-6 દિવસમાં પાછો તમારે બીજો ધક્કો પાકો. એકવારમાં કોઈ દિવસ સરખી ન થાય. હા છે અહીંયા તો પેટ્રોલ પંપે ચાવી રખાઈ લીધી. આપણે ચાવી લઈને આવ્યા છીએ. જોઈએ સ્વાઈપે થયું. ગાડી તો સ્ટાર્ટ થઈ છે. એવરીથિંગ લુક્સ ફાઇન. પણ કોલ કરી જોજો એને ગાડી તો કમ્પ્લીટ ચાલુ છે. અત્યારે ગાડી એકદમ સાવ નોર્મલ છે. કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ. એટલે અત્યારે પેલા ટુ વ્હીલ ને એવું ત્યાં રાખતો જાવ ને 4 વ્હીલ હારે લેતો જાવ. પાણા પેલા કાઢી નાખીએ એટલે ફોટો કોઈ નડે નહીં. આપણા ટુ વ્હીલ છે એને પેટ્રોલ પંપે રાખીને ચાવીને રખાવડાવી દો. હા અત્યારે ચાલુ થઈ જ ગઈ છે. તો આપણે કમ્પ્લીટ એને લઈ અત્યારે પહેલા તો આપણે ઘરે પોગાડી દઈએ પછી આગળનું જોઈએ. બ્રેક ડાઉન. બંધ થઈ ગઈ ગાડી. બંધ થવાના કારણે ત્યાં જ લોકોએ મૂકી જવું પડ્યું હતું. તો બસ આવો છે તો આપણો સન્ડે. બોલે બાપા જોડે બાપા આવી આવની અટકીમાં ક્યાંક તો આપણે જશું સીધા ઘરે. બીજા એક બે નાના મોટા કામ છે કામ પતાવી આપણે. ચલો આ તરફનો નજારો જોવો મિત્રો. મસ્ત એકદમ છે ને. હા આગલી બ્રેકો છે ને એ ગરમ થઈ એને કારણે ઉભી. અત્યારે ગાડી થોડુંક બર કરી દે એવું લાગે છે. આમાં ટૂંકમાં આગલી બ્રેકો છે ને એ ટૂંકમાં ગરમ થઈ જાય છે. ગરમ થઈને પછી વધારે ગરમ થાય એટલે પછી ચોટીને ઉભી રહી જાય. એટલે આગલી બ્રેક્સમાં પ્રોબ્લેમ છે. મેં જ્યારે હાથ દઈને જોયું ને જોરદાર રીતે ગરમ થઈ હતી. એટલે મેં કદાચ સ્ટોપ આવી લીધો તો થોડી વાર ઊભી રાખી ગાડીને. થોડી ઠંડી થવા દીધી કારણ કે નકર વધારે જ હાલવામાં કેવડાવી દીધી. તો બસ આનું અત્યારે ઘરે પુગાડી દઉં. અને આજે સન્ડે છે એટલે આજે તો કોઈ વસ્તુ નથી. કાલે શોરૂમે પાછી જવા દઈએ. જોઈએ શું કહે છે એ લોકો. હજુ મારા ખ્યાલથી ગુરુવારે જે શોરૂમથી ગાડી આવી છે અને અત્યારે આ પ્રોબ્લેમ થઈ છે. ટાટા દેશની ગાડી.